Good morning, everyone. Let's take Unit 5 today. Playing with Fire. આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમત જેનો અભ્યાસ કરીશું. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા તો ઉત્તર ભારતમાં એને દિવાળી કહેવાય. એ તહેવાર ભારતમાં મોટાભાગના લોકોનો પ્રિય તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. એક્સાઇટમેન્ટ મતલબ આતુરતા, આનંદ. ક્રેકર CRACKERS ક્રેકર્સ એટલે ફટાકડા. લાઉડ બેંગ એટલે મોટા અવાજ સાથે. બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ તેજસ્વી ચમકતા કલર્સ. તો કે રાતના આકાશમાં ફૂટે જે ફટાકડાનો અવાજ છે એ અને એના તેજસ્વી રંગોથી થતી ઉત્તેજના એની તોલે કંઈ જ આવી શકે નહીં. Many of us might wonder how these fireworks are made and what goes into them. હવે આપણામાંથી ઘણા બધા લોકોને વંડર એટલે આશ્ચર્ય થતું હશે કે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા કેવી રીતના બનતા હશે અને એની અંદર શું નાખવામાં આવતું હશે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Emit એટલે EMIT, emit એટલે બહાર ફેંકવું. તો કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ફટાકડા બનાવવાનું જે પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી મતલબ રસાયણ વિજ્ઞાન છે, રસાયણશાસ્ત્ર છે, તેના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે કે ફટાકડા કેવી રીતના બને છે, એની ફિઝિક્સ અને એની કેમિસ્ટ્રી. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. The science of fireworks ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને ટેકનિકલી કયો શબ્દ એના માટે વપરાય છે? પાયરોટેકનિક્સ, કે જે ગ્રીક ભાષાના શબ્દમાંથી લેવામાં આવેલો છે. PYR પાયર મતલબ આગ અને ટેકનિક્સ મતલબ કલા. Pyrotechnics include not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. તો કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે એને ટેકનિકલી ભાષામાં કહેવાય પાયરોટેકનિક્સ, કે જે ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે. પાયર એટલે આગ, ટેકનિક એટલે કલા. તો પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડા જ નથી આવતા એમ, પણ ફટાકડા જેવી જ જે સિદ્ધાંત બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એ બધા જ સાધનોની આખી શ્રેણી આવી જાય કે જે યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ, કે તે એના જેવા જ મટીરિયલ એટલે પદાર્થ અને પ્રિન્સિપલ્સ મતલબ સિદ્ધાંત, કે એના જેવા જ જે પદાર્થ અને સિદ્ધાંતનો એમાં સમાવેશ થઈ જાય. તો કે એમાં શું શું આવી શકે? તો કે ફ્રોમ સેફ્ટી મેચિસ દેટ વી યુઝ એવરી ડે. સેફ્ટી મેચિસ મતલબ માચિસથી લઈને એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, કે સ્પેસ શટલ અવકાશયાનમાં વપરાતું સોલિડ ફ્યુઅલ એટલે ઈંધણ, જે અવકાશયાન માટે આપણે સોલિડ ફ્યુઅલ ઈંધણ જે વાપરીએ છીએ રોકેટ બુસ્ટર સુધીની બધી જ શ્રેણી એમાં આવી જાય. માચિસથી લઈને આ અવકાશયાનમાં વપરાતું ઈંધણ, આ બધું એક જ શ્રેણીમાં આવે છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke and light, gas and sound are present in it. હવે જે હાઉસહોલ્ડ મેચ છે, દીવાસળી જે કહીએ આપણે ઘર વપરાશ માટે વાપરીએ છીએ દીવાસળી, એ પાયરોટેકનિકનું એક સ્પેશિયલ ખાસ સાધન ગણાય છે. એનું કારણ છે કે એની અંદર 5 મતલબ કે બધા જ ઇફેક્ટ, બધી જ અસર એમાં આવી જાય છે. જેમ કે હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ મતલબ વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ. આ બધું એમાં આવી જાય છે, એટલે એ પાયરોટેકનિકનું એક ઉત્તમ સાધન ગણાય છે. 5 વસ્તુ એના આવી જાય છે એમાં.
માચીસ સળગાવો તો એમાં હીટ ઉત્પન્ન થાય છે, સેજ ધુમાડા જેવું પણ થાય છે, સેજ પ્રકાશ પણ કરે છે, વાયુ પણ એમાંથી નીકળે અને અવાજ પણ છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું એવું કહેવું છે કે ફટાકડા બનાવવા માટે જે પાયાનો પદાર્થ વપરાય છે, જેને બ્લેક પાવડર તરીકે ઓળખવામાં આવે છે, એની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. કે 2000 વર્ષ પહેલાં જે શુક્રાંતિ નામનો ગ્રંથ લખવામાં આવેલો હતો, એમાં પણ આ ગન્સ એટલે કે બંદૂક અને આવી તોપો જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થયેલો છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં પણ ચાઇનીઝ લોકો છે, ચીનાઓ છે, એ પાયરોટેકનિક્સના પાયાના શોધક તરીકે ઓળખાય છે. They are said to have developed બ્લેક પાવડર મોર દેન 1000 years ago. એવું કહેવાય છે કે 1000 વર્ષ પહેલાં ચીનના લોકોએ આ બ્લેક પાવડરની શોધ કરી હતી. It took at least 200 years for the knowledge to spread to the west. પણ વેસ્ટ એટલે પશ્ચિમમાં આ નોલેજ એટલે કે જ્ઞાન ફેલાતા પ્રસરતા આશરે 200 વર્ષ જેટલો સમય થયો. And it was only in 1242 that an English monk, રોજર બેકન, revealed the formula for black powder. અને 1242ની સાલમાં એક ઇંગ્લિશ મોંક એટલે સાધુ રોજર બેકન એનું નામ હતું, કે જેમણે બ્લેક પાવડર બનાવવા માટેની આ જે ફોર્મ્યુલા છે એ રિવીલ એટલે કે બહાર પાડી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered એટલે એ માનતા, it such a dangerous ખૂબ જ ભયજનક સબસ્ટન્સ એટલે પદાર્થ, તે એને ખૂબ જ જોખમી પદાર્થ સમજતા, જેથી કરી એમણે જે આ બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે એમણે કોડ લેંગ્વેજમાં લખી, સાંકેતિક ભાષામાં લખી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. તો કહે છે કે સદીઓથી, સેન્ચુરીઝ મતલબ સદીઓથી, બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર, કે ગન પાવડર અથવા તો બ્લેક પાવડર બનાવવાની જે આ પાયાની ફોર્મ્યુલા છે, આ પાયાની રીત છે, જેમાં સદીઓથી કોઈ જ ચેન્જ આવ્યો નથી, કોઈ પરિવર્તન આવ્યું નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. શું કહે છે કે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, શેનું મિશ્રણ છે, તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર, આ ત્રણેયનું મિશ્રણ છે, કે જેનું પ્રમાણ કેટલું લેવાનું છે, 75:15:10 વજનથી. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. આ એક ઓલમોસ્ટ મોટા ભાગે પરફેક્ટ કોમ્બિનેશન છે, કે જેથી કરીને એમાં ક્યારે પણ આગળ કોઈ પણ જાતના સુધારા વધારા કે પછી ફેરફારની જરૂરિયાત થઈ નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. એક્સપર્ટ્સ એટલે કે નિષ્ણાંતકારો પણ એવું કહે છે કે કદાચ આ એકમાત્ર રાસાયણિક પ્રોડક્ટ ઉત્પાદન છે કે જે આજ સુધી સદીઓ જૂનું પ્રમાણ અને એ જ પ્રકારની ઉત્પાદનની ટેકનિક લઈને હજી સુધી બને છે. આ એક જ પ્રોડક્ટ એવી છે કે જે સદીઓ જૂની રીતભાતથી ઉત્પાદનની ટેકનિક બધું એક જ છે, એમાં ક્યારેય કોઈ બદલાવની જરૂર પડી નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. તેમ છતાં પણ આધુનિક રસાયણશાસ્ત્રના ડેવલપમેન્ટ એટલે વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને કલર એક સામાન્ય બની ગયું છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. શું કહે છે? ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં
ધ ડિસ્કવરી ઓફ શેની શોધ થઈ? ડિસ્કવરી મતલબ શોધ. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. વિચ બર્ન એટ અ હાઈ ટેમ્પરેચર્સ, કે જે ઊંચા તાપમાને બળીને એમિટિંગ બ્રાઇટ લાઇટ, તેજ પ્રકાશ ફેલાવે છે, અને જેથી કરી બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જેથી કરીને ફટાકડાનો જે પ્રકાશ છે એમાં પણ નાટ્યાત્મક રીતે સુધારો થયો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ, જે ફટાકડામાં કલર્સ આવે છે ને રંગો, એ પણ તાજેતરની જ શોધ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. સદીઓના સંશોધન પછી, ડિકેડ એટલે દસકો અથવા તો સદીઓ, સદીઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગ ફેલાવે છે એવા મુખ્ય બે ઘટક છે જેને આઇડેન્ટિફાય ઓળખી કાઢવામાં આવ્યા છે. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ. આ જે કલર્સ છે ને એ બે રીતે બનાવવામાં આવે છે, બને છે. એક છે LUMINESCENCE લ્યુમિનેસન્સ એન્ડ INCANDESCENCE ઇન્કેન્ડેસન્સ. કઈ બે રીત છે? લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. આ બે રીતે ફટાકડાના રંગો બનાવવામાં આવે છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. કોઈ પણ એક પદાર્થ હોય એને ગરમ કરવાથી જે બહાર પ્રકાશ ફેંકાય એનાથી ઇન્કેન્ડેસન્સ લાઇટ છે એ પ્રોડ્યુસ મતલબ ઉત્પન્ન થાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીને કારણે પદાર્થ એકદમ ગરમ થાય છે અને ગ્લો મતલબ ચમક આપે છે, ચમકે છે. ઇનિશિયલી એમિટિંગ ઇન્ફ્રારેડ. ઇનિશિયલી શરૂઆતમાં, એમિટ એટલે બહાર ફેંકવું, શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર બહાર ફેંકે. ધેન પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ વધારે ને વધારે ગરમ થતું જાય એમ શરૂઆતમાં ઇન્ફ્રારેડ, પછીથી ઓરેન્જ, કેસરી, પીળો, સફેદ આવો પ્રકાશ છે એ બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. When the temperature, જ્યારે આ ફાયરવર્ક મતલબ કે ફટાકડાનું તાપમાન છે એને કંટ્રોલમાં મતલબ નિયંત્રણમાં થઈ જાય એટલે શું થશે તો કે એની અંદર રહેલા જે ધાતુના પદાર્થ છે એ યોગ્ય સમયે આપણે ધારીએ એ સમયે મનગમતા કલર, મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકી શકે છે. The principle behind any firework is that when heat is applied to fuel or the gunpowder, it burns using oxygen. કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત જે છે, પ્રિન્સિપલ મતલબ સિદ્ધાંત, એ શું છે કે જ્યારે ફ્યુઅલ, FUEL, ફ્યુઅલ મતલબ ઈંધણ અથવા તો ગન પાવડર, કે કોઈ પણ ઈંધણ છે અથવા તો ગન પાવડર છે એને જ્યારે ગરમ કરવામાં આવે, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, એટલે ઓક્સિજનની મદદથી તે બળવા લાગે છે. હાઉએવર, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. અને હાઉએવર તેમ છતાં પણ કે ગરમીને અંદર જ રાખવા માટે બળતણને એટલું એમ ટાઇટલી સખત રીતે ભરેલું હોય કે જે બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન. ઓલ ઓફ સડન મતલબ અચાનક. એટલું બધું ટાઈટ રીતના એને ગન પાવડર અથવા તો ઈંધણ ભરેલું હોય છે ફટાકડામાં કે એકદમ અચાનક જ એ ફૂટવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને જેના કારણે એક ફટાકડાનું લક્ષણ છે ને કે એ ખૂબ જ ઘોંઘાટ જેવો અવાજ કરે છે, ઘોંઘાટ કરે. એટલે ફટાકડા ફૂટવાથી જે અવાજ આવે એનું કારણ આ છે કે જે રો મટીરિયલ મતલબ એનું જે ગન પાવડર છે અથવા તો ઈંધણ એટલું ટાઈટ ભરી રાખે કે આપણે સળગાવીએ એટલે એકદમ ઘોંઘાટ થાય. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ અ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. કે વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, વાસ્તવિક ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એ સાવ સરળ છે. કેવી રીતના બને ફટાકડા તો કે છે ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ.
રો એટલે કે કાચી જે સામગ્રી છે એ કઈ કઈ વપરાય, તો કે ફ્યુઅલ મતલબ ઈંધણ જોઈએ, બાઇન્ડર્સ BINDERS બાઇન્ડર્સ મતલબ અમુક બાંધવાની સામગ્રી હોય, ઓક્સિડાઇઝર કે જે બળવાની પ્રક્રિયામાં બાળવા માટે કંઈક ઉપયોગ થતું હશે, એન્ડ અ ફ્યુ અને બીજી થોડી વસ્તુઓ એને ઉપયોગ થાય. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. આ બધા જ સાધનોને બધા જ સામગ્રી છે એને ગ્રાઉન્ડ મતલબ કે દળવામાં આવે છે અને સારી રીતના ભેળવવામાં આવે છે, મિક્સ કરવામાં આવે. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. પછી આ જે મિશ્રણ છે ને એને મશીનથી અંદર નાખવામાં આવે છે અને બહાર નીકળે ત્યારે એ લાંબો રોલ અથવા તો સ્ટ્રીપ મતલબ પટ્ટી જેવું થઈને બહાર આવે. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. એ જે લાંબી પટ્ટી અથવા તો લાંબો રોલ થઈને નીકળે એને પછી શું કરે છે કે કાર્ડબોર્ડ અથવા તો જૂના ન્યૂઝપેપર્સ હોય ને એની અંદર એને વીંટોળવામાં આવે છે અને ઉપર એક ફ્યુઝ ફ્યુઝ મતલબ અહીંયા દિવેટ વાટ એમાં મૂકવામાં આવે છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. Greatest મતલબ સૌથી મોટામાં મોટું, ડેન્જર એટલે જોખમ. તો કે પાયરોટેકનિક્સનું જે મોટામાં મોટું જોખમ છે એ શું છે, તો કે આગ સાથે કામ કરે છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. આ ઉદ્યોગ છે એ નોટોરિયસ, NOTORIOUS, નોટોરિયસ મતલબ કુખ્યાત. આ ઉદ્યોગ છે એ ખૂબ જ કુખ્યાત છે અકસ્માતો માટે. શેના માટે, તો કે અકસ્માતો માટે કુખ્યાત છે. એ ચાહે USA હોય, જાપાન હોય કે ભારત હોય. Though the mixture is stable if we kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction, sometimes or from a spark or an impact. Though the mixture is stable, આ જે મિશ્રણ છે એ સ્ટેબલ મતલબ સેફ, સલામત છે. જો આપણે તેને એકદમ કુલ ઠંડી અને સૂકી જગ્યામાં રાખીએ તો આ મિશ્રણ છે એ સલામત છે. અધરવાઇઝ નહીં તો ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય. આકસ્મિક રીતે જો એને ગરમી મળી જાય તો, અથવા તો વધારે પડતું ફ્રિક્શન એટલે કે વધારે પડતું ઘર્ષણ થાય તો, અથવા તો ક્યારેક કોઈ તણખલો કે તિખારો જરે, સ્પાર્ક એટલે તિખારો, અથવા તો ઇમ્પેક્ટ એટલે કે અથડાવાથી તો તરત એમાં આગ લાગી જાય છે. ઇટ કેન કેચ ફાયર, આગ લાગી જાય. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો છે એ ફટાકડા બનાવવા સુરક્ષિત રીતે કેવી રીતના બનાવવા એ માટે એના પ્રયત્નો છે એ ચાલુ રાખ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. તો કે ભારતમાં ફટાકડા છે એ ચીનથી આયાત થતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત છે એ બંધ કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાસ યાદ રાખજો. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત છે એને બંધ કરવામાં આવી. તો કે તામિલનાડુના શિવાકાશીમાં જે દિવાળસળીના ઉત્પાદકો હતા એ લોકોએ ભારતમાં દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. 1992માં, આ વાત 1992ની છે, 1992ની સાલમાં આપણા દેશમાં 60 કરોડના ફટાકડા વેચાતા હતા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને આમાંથી 60થી 70% ફક્ત શિવાકાશીમાંથી જ આવેલા હતા. એટલે શિવાકાશી છે એ ભારતનું સૌથી મોટામાં મોટું ફટાકડાનું ઉત્પાદન શહેર છે. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. તહેવાર પહેલાંના જે 3 મહિના છે એ આ એકમો માટે ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. Nook and corner મતલબ દરેક ખૂણામાં. ફટાકડા છે એ દેશના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી.
અને જે કામ કરવાની પરિસ્થિતિઓ છે આ યુનિટમાં એ સંતોષકારક ઓછી છે એમ, જે સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. કે there are very few testing, કે આ એકમ છે એમાં ગુણવત્તા છે મતલબ કે ક્વોલિટી, અને ક્વોલિટી મતલબ ગુણવત્તા, અને યુનિફોર્મિટી મતલબ કે એક સરખું ધોરણ. તો કે ગુણવત્તા અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે આમાં જે ચકાસણીની જે સાધન સામગ્રી છે ને એ સાવ એટલે સાવ ઓછી છે એમ. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. આ જ કારણ છે કે આપણે દર વર્ષે આપણને શિવાકાશીમાં અકસ્માત સંભળાય છે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. ફટાકડા બનાવવાની માહિતી છે એ ખૂબ જ અઘરી છે મેળવવી, કારણ કે આ દરેક વ્યક્તિને આ વિગત દઈ શકાય એટલું સેફ નથી, સલામત નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અમુક વિશ્વાસપાત્ર લોકોને જ આ કલા શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત રીતે. તો કે ઘણા બધા દેશોમાં તો ફટાકડા છે એ વ્યક્તિગત ઉપયોગ માટે અથવા તો વ્યક્તિગત રીતે ફટાકડા ઉપયોગ કરવા દેવામાં આવતા નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. વ્યક્તિગત ફટાકડા ન ફોડવા દે. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે મતલબ કમ્યુનિટી એટલે સાર્વજનિક, ડિસ્પ્લે એટલે પ્રદર્શન, ખાસ કરીને ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી જેને આયોજન કરવામાં આવ્યું હોય. મતલબ શું કહેવા માગે છે તો કે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજન કરવામાં આવેલા સાર્વજનિક પ્રદર્શનોમાં જ ફટાકડા ફોડવાની રજા આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. અને આવા જ્યાં પ્રદર્શનો યોજવામાં આવેલા હોય ને ત્યાં ગ્રેટ ડીલ ઓફ કેર, સુરક્ષાની પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે કે જ્યાં ફટાકડા ફોડવામાં આવતા હોય. However, since even children are allowed to play with fireworks in India. અને જ્યારે ભારતમાં તો નાના બાળકોને પણ ફટાકડા ફોડવા દેવામાં આવે છે. It is important to observe certain safety rules. માટે આપણા માટે એ જરૂરી છે કે આપણે સલામતીના કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જો વિદેશમાં તો શું કીધું, ફટાકડા ફોડવાના નિષ્ણાંત લોકો હોય એ જ ફટાકડા ફોડી શકે, આપણા જેવા નાના બાળકો કે આપણા જેવા કોઈ વ્યક્તિ નહીં, નિષ્ણાંત વ્યક્તિઓ જ ફટાકડા ફોડી શકે. તો આપણે તો નાના નાના છોકરા પણ ફટાકડા ફોડતા હોય, ફટાકડા ન ફોડતા આપણે એમ કહીજો આને તો ડર લાગે છે હે. એટલે ફટાકડા માટે થોડો એમાં ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. ફટાકડાનો સ્ટોર મતલબ સંગ્રહ, હેન્ડલ એટલે ઉપયોગ, સંગ્રહ અને ઉપયોગ છે એ, અને લિટ વિથ કેર, અને એને સળગાવો ત્યારે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. ધે શુડ નેવર બી સ્ટોર્ડ. એને ક્યારે પણ સંગ્રહ ન કરો, અથવા તો અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ફટાકડાને ક્યારે પણ તમે ફ્લેમ મતલબ જ્વાળા હોય કે ગેસનો બાટલો હોય અથવા તો હીટર હોય ત્યાં ફટાકડા ક્યારેય સાચવીને મૂકવાના નહીં, અથવા તો ત્યાં ખોલવાના પણ નહીં, અનપેક નહીં કરવાના. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથીઝ ઓર નાયલોન ક્લોથીઝ વેન લાઇટનિંગ ક્રેકર્સ. જ્યારે કોઈ પણ વ્યક્તિએ ફટાકડા ફોડતી વખતે ક્યારેય લાંબા કપડાં કે ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં પહેરવા નહીં. And since the powder in the crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને જે ફટાકડાની અંદર જે પાવડર એટલે કે ગન પાવડર રહેલો છે ને એ પોઈઝનસ, POISONOUS, પોઈઝનસ એટલે ઝેરી. એ પાવડર ખૂબ જ ઝેરી છે, એટલે આપણે ક્યારેય એને આપણા ખીચાની અંદર અથવા તો હાથમાં પકડવો નહીં. આપણે એમ કે ને અંદર દારૂ ભરેલો છે હાઈ. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. ક્યારેય ફટાકડા ઘરમાં ફોડવાના નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ. જ્યારે તમે ફટાકડો ફોડતા હોય તો ક્યારેય વાંકું વળવાનું નહીં.
એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. FRIGHTEN, ફ્રાઇટન મતલબ ડરાવવું. ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે ક્યારે પણ કરવો નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આટલી બધી કાળજી રાખવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, યુ ડુ ગેટ અ બર્ન, જો તમે દાઝી જાઓ તો, આટલું ધ્યાન રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ તો, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટીડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ, તો તમારે ડૉક્ટર પાસે જવાનું છે કે અપ્લાઇંગ ઓઇલ તેલ લગાવો કે પછી મલમ લગાવવા, ઓઇન્ટમેન્ટ મતલબ મલમ, તેલ કે મલમનું માલિશ કરવા કરતાં ડૉક્ટર પાસે જવું જરૂરી છે. વિથ કેર એન્ડ કન્સિડરેશન, સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક. વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન, આપણે આપણા પ્રિય તહેવારને ખૂબ જ સુરક્ષિત બનાવી શકીએ છીએ. માટે ફટાકડા એ કોઈ સહેલી વસ્તુ નથી, પણ ખૂબ જ જોખમવાળી વસ્તુ છે. એટલે ખૂબ જ કાળજી રાખી અને એને ફોડવા, વડીલોની હાજરીમાં, એના દેખરેખ હેઠળ. ઓકે, થેન્ક યુ.